ક્યારે વિચાર્યું છે કે રસાયણશાસ્ત્રમાં પહેલો નોબેલ પુરસ્કાર કોને મળ્યો હશે? આજે આપણે એવા એક વૈજ્ઞાનિકની વાત કરવાના છીએ જેમણે ખાલી એક એવોર્ડ જ નહોતો જીત્યો, પણ અણુઓ વિશેની આપણી આખી સમજને, આપણી દૃષ્ટિને જ બદલી નાખી. તો ચાલો આજે જેકોબસ એચ વાન્ટ હોફના એ અદ્ભુત કામને નજીકથી જાણીએ. આપણી આખી ચર્ચામાં આપણે એમની સફરના 5 ખાસ મુકામ પર રોકાઈશું. સૌથી પહેલાં એ જોઈશું કે એ કેવી રીતે પહેલા નોબેલ વિજેતા બન્યા. પછી એમણે અણુઓને 3Dમાં જોવાનો નવો નજરિયો કઈ રીતે આપ્યો એ સમજીશું. એ પછી દ્રાવણોમાં છુપાયેલા દબાણનું રહસ્ય ખોલીશું, રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે કામ કરે છે એના નિયમો જાણીશું, અને છેલ્લે આ બધું ભેગું કરીને એમણે કેવી રીતે એક આખા નવા વિજ્ઞાનનો પાયો નાખ્યો એની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ સીધા એમના સૌથી મોટા સન્માનથી. એક એવી સિદ્ધિ જેણે એમને વિજ્ઞાનના ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધા. જરા કલ્પના કરો, સાલ હતી 1901. નોબેલ પુરસ્કારની હજી શરૂઆત જ થઈ હતી અને રસાયણશાસ્ત્ર માટે આ સન્માન મેળવનારા એ દુનિયાના પહેલા વૈજ્ઞાનિક હતા. સમજો કે આ ખાલી એક એવોર્ડ નહોતો, આ તો વિજ્ઞાનમાં એક નવા અધ્યાયની શરૂઆત હતી. પણ સવાલ એ છે કે એમને આટલું મોટું સન્માન મળ્યું શા માટે? વેલ, એનો જવાબ ખુદ નોબેલ સમિતિના શબ્દોમાં જ છે. એમના કામના 2 મુખ્ય પાયા હતા, એક રાસાયણિક ગતિકી અને બીજું ઓસ્મોટિક દબાણ. ચાલો હવે આ બંને શું છે એને જરા ઊંડાણમાં સમજીએ. પણ નોબેલ પુરસ્કારની વાત પર આવીએ એ પહેલાં વાન્ટ હોફે એક એવો આઈડિયા દુનિયા સામે મૂક્યો હતો ને કે જેણે રસાયણશાસ્ત્રના પાયા જ હચમચાવી નાખ્યા. જુઓ, એ જમાનામાં વૈજ્ઞાનિકો અણુઓને કઈ રીતે જોતા? બસ કાગળ પર દોરેલા એક ફ્લેટ ડ્રોઈંગની જેમ. પણ વોન્ટ હોફે આવીને કહ્યું, ના, આ ખોટું છે. અણુઓ સપાટ નથી હોતા, એ તો 3Dમાં હોય છે. અને બસ આ જ ક્રાંતિકારી વિચાર એટલે સ્ટીરિયોકેમિસ્ટ્રી. એમણે આપણને શીખવાડ્યું કે અણુઓને લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ સાથે કેવી રીતે જોવા. 1870ના દાયકામાં આ વિચાર ખરેખર બહુ મોટો હતો. એમણે સમજાવ્યું કે અણુમાં પરમાણુઓ ખાલી જોડાયેલા નથી હોતા, પણ એ ક્યાં અને કઈ રીતે ગોઠવાયેલા છે એ જાણવું બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે આ 3D ગોઠવણ જ નક્કી કરે છે કે કોઈ પદાર્થ કેવું વર્તન કરશે. સાચે જ આ શોધ તો આણ્વીય બંધારણને સમજવા માટે એક આખો નવો દરવાજો ખોલી નાખ્યો. ચાલો હવે પાછા એમના નોબેલ પુરસ્કાર પર આવીએ. એનું જે બીજું મુખ્ય કારણ હતું ને, એ હતું દ્રાવણોમાં છુપાયેલું એક અદૃશ્ય દબાણ. ઓકે, ઓસ્મોટિક દબાણ. આ શબ્દ સાંભળીને કદાચ થોડું ભારે લાગે, પણ એની પાછળનો જે કોન્સેપ્ટ છે ને, એ આપણી આસપાસ પ્રકૃતિમાં સતત કામ કરતો હોય છે. વોન્ટ હોફનું કામ એ હતું કે એમણે આ છુપાયેલા ફોર્સને ગણિતના સૂત્રોમાં બાંધીને સમજાવ્યો. આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ધારો કે આપણી પાસે એક એવી જાળી છે જેમાંથી પાણી તો પસાર થઈ શકે, પણ પાણીમાં ઓગળેલી ખાંડ નહીં. હવે એ જાળીની એક બાજુ વધારે ખાંડવાળું પાણી છે અને બીજી બાજુ ઓછું. તો શું થશે? પાણી આપોઆપ ઓછી સાંદ્રતાવાળી જગ્યાએથી વધુ સાંદ્રતાવાળી જગ્યા તરફ જશે. બસ આ જે પાણીનો પ્રવાહ છે એને રોકવા માટે જેટલું દબાણ કરવું પડે ને, એને જ કહેવાય ઓસ્મોટિક દબાણ. ઓકે, તો હવે વારો છે વાન્ટ હોફના નોબેલ વિજેતા કામના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના હિસ્સાનો. વાન્ટ હોફને એ વાતમાં રસ નહોતો કે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એમને એ જાણવું હતું કે એ પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે અને કેટલી ઝડપથી થાય છે. આ જ તો રાસાયણિક ગતિકીનો મૂળભૂત આઈડિયા છે. આ ફિલ્ડ આપણને રાસાયણિક પ્રક્રિયાઓની પડદા પાછળની દુનિયા બતાવે છે. મતલબ કે પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે ટકરાય છે, નવા બોન્ડ્સ કેવી રીતે બને છે, અને સૌથી ખાસ તાપમાન વધારવાથી રિએક્શનની સ્પીડ કેમ વધી જાય છે. વોન્ટ હોફનું સમીકરણ આ બધા જ ગૂંચવણભર્યા સવાલોના જવાબ લઈને આવ્યું. પણ વાન્ટ હોફની ખરી જીનિયસ શું હતી ખબર છે? એમણે પોતાની અલગ અલગ શોધોના ટુકડાઓને ભેગા કરીને એક મોટું ચિત્ર બનાવ્યું. એમણે અણુઓનો 3D શેપ, દ્રાવણોનું પ્રેશર અને રિએક્શનની સ્પીડ, આ ત્રણેય વસ્તુઓને એક સાથે જોડી દીધી. અને આ જ જોડાણમાંથી જન્મ થયો ફિઝિકલ કેમિસ્ટ્રીનો, વિજ્ઞાનની એક આખી નવી બ્રાન્ચનો. એમની આખી કરિયર જુઓ તો ખબર પડે કે કેટલા ડેડિકેટેડ હતા. રિસર્ચ માટે એ એટલા પાગલ હતા કે 1896માં તો એ ખાસ બર્લિન શિફ્ટ થઈ ગયા. કેમ? કારણ કે ત્યાં એમને ભણાવવાનું કામ ઓછું અને રિસર્ચ માટે ટાઈમ વધારે મળતો હતો. અને એટલું જ નહીં,
1887માં એમણે એક જર્નલ પણ શરૂ કર્યું જ્યાં નવી સાયન્સને દુનિયાભરમાં ફેલાવવા માટેનું એક પ્લેટફોર્મ બન્યું. તો ટૂંકમાં કહીએ તો એમણે કર્યું શું? એમણે ફિઝિક્સના નિયમોને કેમિસ્ટ્રી પર લાગુ કર્યા. એમણે બતાવ્યું કે કોઈ અણુનો આકાર કેવો છે અને કોઈ રિએક્શન કેટલી ઝડપથી થશે. આ બંને વાતો એકબીજા સાથે જોડાયેલી છે. અને બસ આ જ તો છે ફિઝિકલ કેમિસ્ટ્રીનો પાયો. તો ચાલો આ ચર્ચાના અંતમાં એક સવાલ સાથે અટકીએ. આજે આપણી આસપાસની દુનિયા કેટલી બધી એ વાત પર નિર્ભર છે કે આપણે રસાયણશાસ્ત્રને 3Dમાં સમજી શકીએ છીએ? વિચારો, આપણે જે દવાઓ લઈએ છીએ, જે નવા મટીરિયલ્સ બનાવીએ છીએ, આપણી બેટરીઓ, આ બધું જ અણુઓને 3Dમાં સમજવા પર ટકેલું છે. વાન હોફનો વારસો આજે પણ, આટલા વર્ષો પછી પણ આપણી દુનિયાને સતત બદલી રહ્યો છે.